નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 20 વિરલ વિભૂતિ જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જોઈએ તેમાં પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નંબર 1. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? તો તેનો જવાબ જોઈએ ક. શ્રીમદ રાજચંદ્ર. ત્યાર પછી નંબર 2. મનુષ્ય દેહ શાના જેવો છે? તેનો જવાબ આવશે ક. છાસ. ત્યાર પછી નંબર 3. શ્રીમદ રાજચંદ્ર લખેલા તત્વજ્ઞાનની ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે? તો તેનો જવાબ આવશે ખ. મોક્ષ માળા. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યોમાં ઉત્તર આપો. નંબર 1. સત્તાવધાની શક્તિ એટલે શું? તો તેનો જવાબ આવશે એક સાથે સૌ વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે સત્તાવધાની શક્તિ. ત્યાર પછી નંબર 2. મનુષ્ય આત્મા શાના જેવો છે? તો તેનો જવાબ આવશે મૂલ્યવાન મનુષ્ય આત્મા જેવો છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યોમાં ઉત્તર આપો. નંબર 1. શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો? તેનો જવાબ આવશે સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતા 7 વર્ષ લાગે છે એ તેમણે માત્ર 2 જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું. તો શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. આમ કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી. ત્યાર પછી નંબર 2. શ્રીમદ રાજચંદ્રની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે? તેમનો જવાબ જોઈએ. તેમનામાં જીવદયા અને કરુણા હતા એ આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે. શાક સુધારવા જતાં તેમણે લીલી શાકભાજીમાં રહેતા જીવો જોયા. નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. આ જોઈને તેમની આંખો ભરાઈ આવી. ત્યાર પછી નંબર 3. કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા? તેનો જવાબ જોઈએ. શ્રીમદ સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા. ત્યારે ગાંધીજી એમની સત્તાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા. ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમને શ્રીમદને વાંચી સંભળાવ્યા. શ્રીમદના કાકાજી સસરા ડૉક્ટર મહેતા એ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને સત્તાવધાની તરીકે પરિચય કરાવ્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ. નંબર 4. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો. તેનો જવાબ જોઈએ. ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમદ દલિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આશ્રમ ભજનાવલીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો ગાંધીજીએ આધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા. તેમને પ્રશ્નો પણ પૂછતા. આ દ્રષ્ટિએ જોતા એ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો પણ બંને એકબીજાને સાથે અંતરંગથી જોડાયેલા હતા. ગાંધીજી રાજચંદ્ર પાસેથી સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું. તેમની પ્રેરણાથી ગાંધીજી અહિંસા, બ્રહ્મચર્ય, અભય વગેરે જેવા ગુણોનો વિકાસ થયો હતો. શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેમના અનુરાગી બની ગયા. આથી ગાંધીજીને શ્રીમદ રાજચંદ્રનો આધ્યાત્મિક સાથેનો સંબંધ બહુ ઊંડો હતો.
તો ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.